રાજકોટ કોઠારિયા રોડ પર નજીવી બાબતે યુવકની હત્યાનો મામલો. ભક્તિનગર પોલીસ આરોપીને લઈ પહોંચી ઘટના સ્થળે. આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. હોટલના ગેટ પર ઊભા રહેવા બાબતે આરોપીએ ખાર રાખી કરી હતી હત્યા. આરોપી દોલતસિંહ સોલંકીનું કરાવાયું ડેમોન્સ્ટ્રેશન. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ગઈ તારીખ 30 તારીખના રોજ શનિવારે રાત્રે 9:30 વાગ્યાના સુમારે ખોડિયાર હોટલ છે ભક્તિનગર વિસ્તારની, એ ત્યાં નીચે હાર્મિશભાઈ છે પટેલ ગજેરા, એ ચા પીવા ગયેલા એમના ભાઈ સાથે, અને ત્યાં ઉપર ફાઇનાન્સનો બિઝનેસ કરતા દેવેન્દ્રસિંહ છે સોલંકી, એમની સાથે ઝઘડો થયેલો, અને એ બાબતની રીસ રાખીને એમની સાથે ઝઘડો થયો, ચક્કુ લઈને એમની પાછળ દોડ્યા અને ચક્કુ છાતીમાં વાગવાથી એમનું મૃત્યુ થયેલું. આ બાબતે ખૂનનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો છે. હાલ તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે, અને ઉપરોક્ત ગુનાના આરોપીને તુરંત પકડી લેવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે, અને હાલ પોલીસ કસ્ટડીમાં છે. આરોપીને ક્યાંથી ઝડપવામાં આવ્યો છે અને તેમની વિરુદ્ધ કેટલા ગુનાઓ દાખલ થયેલા? આ આરોપીને ભક્તિનગર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે, અને તેમના વિરુદ્ધ 12 જેટલા ગુના છે, પ્રોહિબિશન અને 307ના અલગ અલગ ગુના છે. હાલ કઈ રીતની કાર્યવાહી? હાલ તેમના રિમાન્ડ લેવામાં આવશે, તેમની પૂછપરછ કરવામાં આવશે, અને ગુનાના કામે હથિયાર પણ કબજે કરવામાં આવશે. તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી તો ફાઇનાન્સનો ધંધો કરવાની એમની ઓફિસ છે ઉપર, અને અગાઉ પણ ગુનાઓમાં 307 ને પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે, અને ગુનાહિત વૃત્તિવાળો છે, એટલે એ બાબતની પણ તપાસ કરવામાં આવશે. આરોપીને ક્યાંથી ઝડપવામાં આવ્યો છે? આરોપીને હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપવામાં